નામ છે, મધ્ય પ્રદેશથી રહેવાસી છું. જાંબરવાળા ગામ છે ને અહીંયા અમે ખેતી કામમાં અમે ભાગ્યું રાખીએ છીએ, અહીં મજૂરી કરીએ છીએ. 3 બાળકો છે મારા, એ ભણવા જાય છે નિહાળે જાંબરવાળા. પહેલાં અમારે અહીં વાહન નહોતા આવતા, અમારે પહેલાં ઠેઠ ગામમાં નિહાળે મૂકવા જવા પડતા હતા. હવે ઠેઠ અહીં વાડીએ લેવા આવે છે, વાડીએ અમે પહેલાં મૂકવા જતા હતા ને હવે અહીંયા વાહન લેવા આવે છે, એટલે અમે આમાંથી હવે અમારો કોઈ ટાઈમ આવ્યો ખોટી નથી થતો અને હવે વાહન લેવા આવે છે ને મૂકી જાય છે હવે વાડીએ. હવે બધા સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. આવું રાખો સારું. મારું નામ વિજય સાટિયા છે. હું શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ઇકો ચલાવું છું. સવાર સાંજ ટાઈમે 11 વાગે ત્યાં પહોંચાડી દઉં છું અને સવાર સાંજ ઓનલાઈન હાજરી પૂરી દઉં છું. તમે અંદાજે કેટલા વર્ષ થઈ શકો? એમપીનો રહેવાસી, વરજેર ચોકી અને ભાભરા તાલુકો, આલીરાજપુર જિલ્લો. મારે જાંબરવાળા તાલુકામાં છોકરા મારા ભણે છે. ખારા વિસ્તારમાં વાડીમાં અમે રહી છે, એટલે અમારે બાળકોને મૂકવાના લેવા જવાના અમારા ટાઈમ બગડતો હતો. હવે અમારે આ ગાડીઓ ચાલુ થયો ત્યારના છોકરાને અમે લેવા જતા નથી અને કાંઈ નહીં, ટાઈમ આવી જાય છે ને કાંઈ નહીં. તમામ સાહેબોનો ખૂબ ખૂબ આભાર. જાંબરવાળા ગામનો વતની છું. મારું નામ ગોલાણી લાલાભાઈ છે. મારી ગાડી ટ્રાન્સપોર્ટ એક્સપ્રેશનમાં ચાલે છે. 10 થી 11 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીને સ્કૂલે પહોંચાડી દઉં છું અને 5 વાગે લેવા આવું છું ને સમયસર પહોંચાડી દઉં છું. રોજે હું મોબાઈલમાં એપ્લિકેશનમાં ઇન્ટરેસ્ટ હું રોજે સમયસર મધ્યપ્રદેશનો રહેવાસી છું અને અહીંયા જાંબરવાળામાં મારા છોકરા ભણવા જાય છે 4 ને પહેલાં મૂકવા જવા પડતા હતા ને હવે ગાડી લેવા આવે છે, એટલે બહુ સારું છે. કામ થાય છે અને અમારે બચત થાય છે. ગાડી રોજ લેવા આવે છે તો બહુ સારું છે ને સાહેબનો ખૂબ ખૂબ આભાર. પરવાળાનો વતની સૌ અલ્પેશભાઈ સાજનભાઈ સાટિયા મારું નામ છે. સ્કૂલમાં ગાડી મારી હાલે છે. સવાર સાંજ ટાઈમે લઈ આવું છું, મૂકી આવું છું. અમારો ઓનલાઈન હાજરી પૂરું છું સવાર સાંજ 2 ટાઈમ. જાંબરવાળા જે વાડી વિસ્તાર છે તે વિસ્તારની અમે મુલાકાત લીધી. તેના વાલીઓને અમે મળ્યા. તે વિસ્તારમાંથી લગભગ 3.5 થી 4 કિલોમીટર જેવું અંતર દરેક વિસ્તારમાં થાય છે. જેવી શાળા છૂટે આપણે સમયસર ઘરે પહોંચી જઈએ છીએ અને ઘરેથી આપણે શાળાએ આવવું હોય તો 11 વાગે, નહીંતર આપણે 10 વાગે હાલતા આવી ત્યારે આપણે 11 પહોંચીએ. તેની જગ્યાએ આ વાહન વ્યવસ્થા એવી છે ને ત્યાંથી આપણે 11:15 વાગે આપણું વાહન આવે, 10:30 આવે તો 11:15 આપણે પહોંચી જઈએ છીએ. 11 પહેલા અહીંયા પહોંચી જાય છે. એટલી બધી ફેસિલિટી આપણને આપી છે. સરસ, કોઈ પણ જાતની અગવડતા નથી. જે પણ વાડી વિસ્તારમાં અથવા કોઈ પણ વિસ્તાર, શ્રમ વિસ્તાર હોય, ડુંગર વિસ્તાર હોય, વાડી વિસ્તાર હોય, આ બધા જ વિસ્તારોની અંદર બાળકોને લેવા મૂકવા માટે જાય છે. જાંબરવાળા પ્રિન્સિપલ શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું અને 2020-21 થી અમારે ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન સેવા નહોતી ત્યારે મારા બાળકોને ગેરહાજરીનો પ્રશ્ન રહેતો અને ડ્રોપ આઉટનો પ્રશ્ન થોડોક હતો. આ સેવા ચાલુ થઈ ત્યાંથી બાળકો રેગ્યુલર શાળાએ આવવા માંડ્યા. ડ્રોપ આઉટનો પ્રશ્ન ઘટી ગયો અને બાળકો રેગ્યુલર થઈ ગયા.
સમયસર બાળકો છે એ શાળાએ આવી જાય છે અને શાળાએથી ઘરે પણ પહોંચી જાય છે. આ સેવાથી ગામ લોકો અને વાડીના વાલીઓ અને બાળકો પણ ખુશ છે અને આ સેવાથી અમને ઘણો બધો લાભ મળેલો છે. અને ટાઈમસર અમારે 3 ડ્રાઈવર છે, ત્રણેય ડ્રાઈવર છે એ ટાઈમસર VTSમાં એન્ટ્રી પૂર્ણ કરી નાખે છે. અને આજુબાજુમાં થોડોક જંગલ વિસ્તાર હોવાથી સિંહનો થોડોક ત્રાસ છે, જેના લીધે અમારે આ ટ્રાન્સપોર્ટેશન સેવા અમારી શાળા માટે આશીર્વાદરૂપ નીવડી છે. અસ્તુ. નમસ્કાર મિત્રો, હું સોલંકી પંકજકુમાર, AR&V કોઓર્ડિનેટર, બાબરા, જિલ્લો અમરેલી. આજ રોજ જાંબરવાડા પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવેલ. આ શાળામાં 350 બાળકો ધોરણ 1 થી 8 ધરાવતી શાળા છે. આ શાળામાં 95 બાળકો ટ્રાન્સપોર્ટેશનનો લાભ વર્ષ 2023-24માં લઈ રહ્યા છે. આ શાળામાં ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરની સાથે જે જગ્યાએથી જે બાળકો દરરોજ લાવે છે તે જગ્યાની મુલાકાત તેમની સાથે કરે અને તમામ રૂટો છે તે નિહાળે. આ શાળામાં ST સમાજના, આદિવાસી સમાજના જે બાળકો છે તે વાડી વિસ્તારમાં ભાગ્યા માટે આવેલા હોય તેમના અનુસંધાને વાડી વિસ્તારમાં રહે છે અને તેમના ઝૂંપડાથી, તેમના ઘરથી શાળાનું અંતર છે જે તે લગભગ 4 થી 5 કિલોમીટર જેવું અંતર થાય છે. અને આ વિસ્તારમાં ઘણા નદી નાળા પણ આવતા હોય તેમજ થોડા જંગલ જેવા પણ વિસ્તારો આવતા હોય. તેમના અનુસંધાને હિંસક પ્રાણી જેવા કોઈ સિંહ છે કે તેમની વસાહત હોય તેમના બેનર લગાવેલા છે. તો બાળકોના વાલી છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ ન હતી ત્યારે બાળકોના વાલી છે તે આ બાળકોને મૂકવા માટે આવતા હતા. પરંતુ જ્યારથી ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ કરવામાં આવી છે ત્યારથી આ બાળકો સમયસર દરરોજના માટે શાળાએ આવતા થયા છે. તેમજ ડ્રોપઆઉટ રેશિયો છે તે પણ ઘટાડો થયો છે તેવું શાળાના આચાર્યશ્રીએ જણાવેલ છે. તો આ ટ્રાન્સપોર્ટેશન સેવા છે તે ખૂબ જ ઉત્તમ છે તેવું બાળકોના વાલીએ પણ જણાવેલું છે. આભાર. અસ્તુ.